નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 બારમાના વિદ્યાર્થીઓ માટે જે આપણા રિપીટેડ વિદ્યાર્થીઓ હતા, જે ખાનગી વિદ્યાર્થીઓ હતા, જે 2 વર્ષથી ફેલ થઈ રહ્યા હતા અથવા જે કઈ પ્રીવિયસ યરમાં કઈ યરમાં ફેલ થઈ રહ્યા હતા, હવે જે બધા જ વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ આવી રહી છે બોર્ડ એક્ઝામ 2024 માટે. જે રિપીટેડ વિદ્યાર્થીઓ છે એ લોકો માટે તમે લોકોને બી ખબર હશે, જે આપણા ચેનલ પર બધા જ રિપીટેડ વિદ્યાર્થીઓ માટે બી સપોર્ટ કરવામાં આવે છે અને બધા જ રિપીટેડ વિદ્યાર્થીઓ માટે હેલ્પ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ. તો તમે લોકોને ખબર હશે કે જે રિપીટેડ વિદ્યાર્થીઓ એ લોકો માટે આ વર્ષે શું ગુડ ન્યૂઝ છે એ જાણવા માટે વિડીયોમાં સુધી બના રહેજો અને પ્લીઝ આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરીને જાજો બધા જ વિદ્યાર્થીઓ. અને તમે લોકોને ખબર હશે અહીંયા બધા જ વિદ્યાર્થીઓ માટે હેલ્પ કરવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ ખાલી તમારું થોડુંક સપોર્ટ જોઈએ, ખાલી તમે લોકોને બીજા વિદ્યાર્થીઓમાં ખાલી શેર કરવાનું રહેશે અને આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું રહેશે અને વિડીયો લાઈક કરવાનું રહેશે. બીજું કશું આપણે માંગતા નહીં વિદ્યાર્થીઓ, ખાલી એટલું સપોર્ટ બતાવો તો આપણે બી થોડું હેલ્પ કરવામાં મજા આવે. અને વિદ્યાર્થીઓ તમે લોકો પ્લીઝ આવું જ સપોર્ટ બનાવતા રહેજો. એવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોને કીધું હતું આપણે સ્ટાર્ટિંગમાં જે ધોરણ 10 12 જે રિપીટર વિદ્યાર્થીઓ જે ખાનગી વિદ્યાર્થીઓ છે એ લોકો માટે હવે 2024માં શું આવી નવી વસ્તુ આવી છે એ લોકો માટે, જે આ વર્ષે એ લોકો પાસ બી થઈ શકે છે અને સારા માર્ક્સ લઈને એ બહાર નીકળી શકે અને એ લોકો જે આગળ કોલેજ અથવા જે કંઈ બીજી સ્કૂલમાં એડમિશન લેવાનું હોય તો એ લોકો બી કરી શકે છે વિદ્યાર્થીઓ. તો તમે લોકોને બસ જણાવવામાં આવશે કે વિદ્યાર્થીઓ આ વખતે જે આપણે ગુજરાત બોર્ડની અંદર 2024 બોર્ડની અંદર જે તમે લોકોએ તમારા માટે જનરલ ઓપ્શન બી અવેલેબલ છે. આ વખતે જે તમે લોકોને બી જનરલ ઓપ્શન આપવામાં આવે છે. જનરલ ઓપ્શનમાં તમે લોકોને કઈ વિદ્યાર્થીઓનો ખ્યાલ ના હશે, કેમ કે આપણે જે તમે લોકોને ખબર હશે કે જે આપણે જનરલ ક્વેશ્ચન કેવી રીતે આવે છે કે જે ધારો તમે લોકોને 12 ક્વેશ્ચન પૂછ્યા હતા એમાંથી ખાલી તમે લોકોને 8 ક્વેશ્ચન ही અટેમ્પ્ટ કરવાના છે, કઈ બી 8 ક્વેશ્ચન. તો તમે લોકો એમાંથી 12 ક્વેશ્ચનમાંથી 8 ક્વેશ્ચન તમે લોકો કઈ બી અટેમ્પ્ટ કરીને જે તમારું જે ક્વેશ્ચન આવે તમે લોકો અટેમ્પ્ટ કરીને નીકળી શકો છો વિદ્યાર્થીઓ. તમારા માટે આ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે, તમે લોકો આ મેળવી શકો છો વિદ્યાર્થીઓ. અને બીજી વાત કે જે તમે લોકોને આ વખતે જે તમારા પેપર છે અને જે રિપીટેડ વિદ્યાર્થીઓ અને જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એ લોકોના બંનેઓના સેમ જ આવશે વિદ્યાર્થીઓ. અને ત્રીજી ગુડ ન્યૂઝ આ છે કે જે તમારા પેપર કેવી રીતે ચેકિંગ કરવામાં આવશે કે એક રિપીટર રીતે ચેક કરવામાં આવશે અથવા જે તમે લોકોનું રેગ્યુલર વિદ્યાર્થીઓ જેવું ચેક કરવામાં આવશે. તો વિદ્યાર્થીઓ તમારા માટે આપણે રેગ્યુલર વિદ્યાર્થીઓ જેવી જ રીતે તમારા બી પેપર ચેક થશે. અને વિદ્યાર્થીઓ જે ગઈ વખતે જે વિદ્યાર્થીઓ પ્રોબ્લેમમાં આવ્યા હતા, જે તમને લોકોને ખબર હશે કે જે વિદ્યાર્થીઓ પેપર ખોલાવ્યા હશે તો એ લોકોનું જે ટોટલ માર્ક્સ હતું એ જ ખાલી રીકાઉન્ટ કરીને એ લોકોને બતાવીને નીકળી જતા હતા જે ટીચર્સ હતા. હવે જે તમે લોકોને શું આપવામાં આવ્યું છે કે જે તમે તમારી કઈ મિસ્ટેક છે અંદર, જે તમારું ક્વેશ્ચન સાચું છે અથવા જે તમારું આન્સર સાચું છે તો તમે લોકોને જે એના બી માર્ક્સ કાઉન્ટ કરવામાં આવશે અને જે તમારા ક્વેશ્ચન અને આન્સર છે એની અંદર બી તમે લોકોને સારી રીતે ચેકિંગ કરવામાં આવશે વિદ્યાર્થીઓ. હવે જે તમે લોકોને ઉપરથી કાઉન્ટ કરીને નહીં આવવાના છે, અંદરથી બી તમે લોકો રીચેકિંગ કરાવી શકો છો વિદ્યાર્થીઓ. અને જે તમે લોકોનું ફરીથી જે તમારું ટોટલ કાઉન્ટ છે એ બી કરાવી શકો છો વિદ્યાર્થીઓ. હવે જે આ પ્રોબ્લેમ બી તમારી સોલ્વ થઈ ગઈ છે વિદ્યાર્થીઓ. તો આ વખતે જે તમારા માટે બહુ મોટું ચાન્સ છે વિદ્યાર્થીઓ, તમે લોકો એને ખાલી સિરિયસ લઈને જે તમારું તૈયારી છે એ સારી રાખજો અથવા જે તમારી તૈયારી કરીને રાખજો વિદ્યાર્થીઓ. કેમ કે હવે બોર્ડ પરીક્ષા 2024 લગભગ જે તમારે 20 દિવસ જ બાકી છે વિદ્યાર્થીઓ જે તમારી તૈયારી કરવાના. તો તમે લોકો જે સારી રીતે તૈયારી કરજો. હું તમે લોકોને બધા જ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ કહું છું કે જે વિદ્યાર્થીઓ તમારા પેપર સારા જાય અને બધા જ વિદ્યાર્થીઓ પાસ થઈ જાય આ વર્ષે અને જે રિપીટેડ વિદ્યાર્થીઓ છે એ લોકો બી પાસ થઈ જાય. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ. અને આપણું ચેનલ પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરો, શેર કરો. જો તમે લોકોને કંઈ બી ડાઉટ હોય તો તમે લોકો એ બી કોમેન્ટ કરી દેજો, આપણે બધા જ વિદ્યાર્થીઓને આપણે જવાબ આપીશું. અથવા જે તમે લોકોને પર્સનલ ડાઉટ છે તો આપણા જે ઇન્સ્ટાગ્રામ પર જઈને તમે લોકો DM કરી શકો છો, એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.